બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। સાંસદ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે। બનાસકાંઠામાં મહિલા એસપીની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો। બનાસકાંઠામાં કરોડો રૂપિયાનો દારૂ આવતો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ સાથે ખરાબ ગુણવત્તાનો બેફામ દારૂ ઘુસાડવામાં આવે છે, અનેકના મૃત્યુ થાય છે। બનાસકાંઠામાં વિધવા બનતી મહિલાઓની વેદના સમજે તે માટેની માંગ કરવામાં આવી છે। આ પત્રમાં પ્રામાણિક મહિલા ઓફિસરને બનાસકાંઠાના એસપી બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। મહત્વનું છે કે બનાસકાંઠામાં જે રીતે બોર્ડર વિસ્તારથી દારૂ ઘુસાડવામાં આવે છે, પછી દેશી હોય, વિદેશી દારૂ હોય અથવા તો જે ખરાબ ગુણવત્તાનો દારૂ હોય છે એ પણ ઘુસાડવામાં આવે છે। લોકો એ દારૂ પીવે પણ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થાય છે। અગાઉ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પણ ગુજરાતમાં સર્જાઈ ચૂકી છે અને ઘણી મહિલાઓ જે નાની ઉંમરે વિધવા બનતી હોય છે, આ મહિલાઓની વેદના સમજીને ગેનીબેન ઠાકોરે આ તમામ મુદ્દાઓને ઉમેર્યું છે આ પત્રમાં અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે। માંગ કરવામાં આવી છે કે બનાસકાંઠામાં હવે મહિલા તરીકે એક એસપીને ફરજ પર લાવવામાં આવે, જેથી મહિલા એસપી હશે તો બનાસકાંઠામાં જે બોર્ડર વિસ્તારમાંથી જે પ્રકારે દારૂ ઘૂસી રહ્યું છે તે દારૂને ઘૂસતા અટકાવી શકાય। આ સાથે આ પ્રકારની જે ઘટનાઓ છે, ગુજરાતમાં દારૂબંધી છે, એ દારૂબંધીનો કડક અમલ થાય અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ન સર્જાય। આ તમામ મુદ્દાઓને ટાંકીને ગેનીબેન ઠાકોરે આ પત્રમાં એવી માંગ કરી છે કે એક મહિલા એસપીને ફરજ પર લાવવામાં આવે બનાસકાંઠામાં, જેથી કરીને આ પ્રકારની જે ઘટનાઓ સતત ઘટી રહી છે તે તમામ ઘટનાઓ ઘટતા અટકી શકે, મહિલાઓનું જીવન સુધરી શકે, વિધવા બનતી મહિલાઓની વેદના સરકાર સમજે તેવી માંગ કરવામાં આવી છે। અમારી સાથે જિગ્નેશ મેવાણી ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જિગ્નેશભાઈ, મુખ્યપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે, મુખ્ય શું માંગ છે? અને મેં બંને સાથે મળીને પત્ર લખ્યો છે અને માગણી બહુ સ્પષ્ટ છે કે બનાસકાંઠા જિલ્લાની બગલમાં આવ્યું રાજસ્થાન અને આખું ગુજરાત જાણે છે કે સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, દાહોદ આ વિસ્તારોમાં ગુજરાત બહારના રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં કરોડો અરબોની કિંમતનો દારૂ ઠલવાય છે અને જેના કારણે યુવા ધન બરબાદ થાય છે, બહેનો ખૂબ મોટી સંખ્યામાં વિધવા બને છે। અગાઉ વખતો વખત અમે રજૂઆત કરી છે, વિધાનસભાના ફ્લોર ઉપર એક પણ સત્ર ખાલી નથી જતું જ્યારે આ મુદ્દાની રજૂઆત ન થતી હોય, અને છતાં ડ્રગ્સ અને દારૂ એ તો ગુજરાતમાં રહેવાના જ એવું જાણે સ્વીકારી લીધું હોય એવું સમાજ અને સરકાર બંનેનું વલણ છે। અને બનાસકાંઠામાં અમે ખાસ માગણી કરી છે કે જે મહિલાઓના મુદ્દે સંવેદનશીલ હોય, તેનો પૈસામાં ડોળો ન હોય, તેની ઇન્ટેગ્રિટી અકબંધ હોય એવા પ્રમાણિક નિષ્ઠાવાન કોઈ મહિલા આઈપીએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તો પરિસ્થિતિમાં ડેફિનેટલી સુધાર આવે અને દેવી પૂજક, આદિવાસી, દલિત, ઠાકોર જે મોટી સંખ્યામાં આમાં જોડાયેલો છે, આ વ્યસનનો ભોગ બનેલો છે, એની બે બહેનો ઓછી વિધવા થાય, આ અમારો ઇન્ટેન્શન છે। જી જિગ્નેશભાઈ, આપે આ બધી કેરેક્ટરિસ્ટિક્સ વર્ણવી કે જે પ્રામાણિક હોય, મહિલા એસપી હોય, મહિલાઓની સંવેદનશીલતા અને વેદના સમજી શકે, શું આપના ધ્યાનમાં એવું કોઈ નામ છે, એવા કોઈ આઈપીએસ અધિકારી? એવા 2-3 નામ છે, પણ એવા નામો હું એસઆઈટીમાં આ અધિકારીઓને તપાસમાં આ અધિકારીઓને લો એવા નામ આપું એટલે સરકાર પછી ટાર્ગેટ કરે છે। એટલે એવા અધિકારીઓ ફોન કરીને રિક્વેસ્ટ કરતા હોય છે કે પ્લીઝ જિગ્નેશભાઈ, તમે અમારી રિસ્પેક્ટ કરો છો, એ અમને ગમે છે, પણ તમે અમારા નામ પબ્લિક ન કરો। બાકી ધારો કે એવું તમને કહું, અત્યારે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે છે અમદાવાદમાં વિધિ ચૌધરી, રાઈટ? હવે એને કોઈ પણ જગ્યાએ તમે રેન્જ આઈજી બનાવો, તમને 110% આજે જ્યાં ઉભા છીએ એના કરતા બેટર રિઝલ્ટ લાવીને બતાવે છે। એટલે આવા ઘણા અધિકારીઓ છે અને ફિમેલ ન હોય તો કોઈ મેલ અધિકારી મૂકો, પણ જેને મૂળ પૈસા કમાવાના ડોળો ન હોય, જેને એમડી ડ્રગ્સ અને દારૂમાંથી કમાવું ન હોય, એવા કોઈ પ્રમાણિક અધિકારી મળે તો કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સુધરે। જી બિલકુલ જિગ્નેશભાઈ, આપણે મહિલા અધિકારીની માંગ તો કરી છે, પરંતુ એક તરફ સવાલ એ પણ છે કે શું હાલના જે એસપી છે તેમની કામગીરી પર આપને એટલો વિશ્વાસ નથી? જો આખા બનાસકાંઠામાં તમે કોઈ પણ પૂછો કે દારૂ ખૂબ ભયંકર એટલે એક્સ્ટ્રીમ લેવલ ઉપર મળી રહ્યો છે અને અમારી માંગણી અમે બહુ સ્પષ્ટ છે કે મહિલા હોય કે પુરુષ હોય, જે દારૂબંધીમાં કંઈ કડક અમલ કરાવી શકે એ અમને જોઈએ। ઓકે જિગ્નેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।